ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને મોટી ઓળખ અપાવતી મહત્વની પહેલ અંતર્ગત ઇન્ડિયા એસએમઈ ફોરમ અને એક્સિસ બેંક દ્વારા ટોપ 50 એસએમઈ ગુજરાત 2026 સન્માન કાર્યક્રમ યોજાયો. ગુજરાતભરમાંથી કુલ 498 ઉદ્યોગોએ ભાગ લીધો, જેમાંથી વિવિધ તબક્કાની સઘન મૂલ્યાંકન પ્રક્રિયા બાદ શ્રેષ્ઠ 50 એસએમઈએસની પસંદગી કરવામાં આવી. પસંદ થયેલા ઉદ્યોગો 32 વિવિધ ક્ષેત્રો અને 8 જિલ્લાઓમાંથી છે. આ ટોપ 50 એસએમઈએસનો સંયુક્ત ટર્નઓવર ₹2,865 કરોડથી વધુ છે અને તેઓ 11,000થી વધુ લોકોને રોજગાર આપે છે. ખાસ વાત એ છે કે પસંદ થયેલા 50 ઉદ્યોગોમાંથી 8 ઉદ્યોગો મહિલા સંચાલિત અથવા મહિલાઓ દ્વારા સ્થાપિત છે. મેન્યુફેક્ચરિંગ, ટેકનોલોજી, ફાર્મા, ફૂડ, એન્જિનિયરિંગ, ઓટોમોટિવ, સસ્ટેનેબિલિટી સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર ઉદ્યોગોને આ સન્માન આપવામાં આવ્યું. આ પહેલનો હેતુ ગુજરાતના શ્રેષ્ઠ એસએમઈએસને ઓળખ આપી તેમને રાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટેનું મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આજે અમે અહીંયા ગુજરાત અમદાવાદમાં ટોપ 50 એસએમઈઝ ઓફ ગુજરાત સ્ટેટને ફેલિસિટેટ કરીએ છીએ. એમનું સક્સેસ અમે અહીંયા રેકોગ્નાઇઝ કરી રહ્યા છે અને અમે છેલ્લા 3 મહિનામાં આ અવોર્ડ્સ માટે જે નોમિનેશન્સ મંગાવ્યા હતા એમાંથી જે અમે 50 સારા એસએમઈ 10 કેટેગરીમાં જેને સિલેક્ટ કર્યા છે એમને આજે અમે અહીંયા અવોર્ડ આપવાના છીએ. આ જે 10 કેટેગરીઝ છે એમાં મેઇનલી અમે જે લોકોએ સારી બ્રાન્ડ્સ એસએમઈ બ્રાન્ડ્સ બનાવી છે, જે એક્સપોર્ટ્સ કરે છે, જે મેન્યુફેક્ચરિંગ સર્વિસીસમાં D2Cમાં સારું કામ કરી રહ્યા છે, એ બધી કેટેગરીઝમાં અને જે મહિલા ઓન્ટરપ્રિનર્સ છે. તો આ અલગ અલગ કેટેગરીઝમાં અમે 5 એવા સારા ઓન્ટરપ્રિનર્સને સિલેક્ટ કર્યા છે. એક બહુ જ રિગરસ અને લાંબુ ઇવેલ્યુએશન પ્રોસેસ હતું. એ પ્રોસેસ દ્વારા અમારા 11 મેમ્બરનું જ્યુરી પેનલ હતું અને આ જ્યુરી પેનલે આ 50 એસએમઈઝને સિલેક્ટ કર્યા છે. એમને આજે અમે કમલેશભાઈ પટેલ, જે માનનીય રાજ્યમંત્રી છે ગુજરાતના ફોર ફાઇનાન્સ, એમના હસ્તે અમે એમને અવોર્ડ્સ આપવાના છીએ. એસએમઈ સેક્ટર આપણા દેશનું બીજું નંબરનું ઇન્જિન છે એગ્રીકલ્ચર પછી, અને હું એકચ્યુઅલી કહીશ કે આજના તારીખમાં એગ્રીકલ્ચરને પણ ઓન્ટરપ્રિનર્સ બનવાની જરૂરત છે અને આ બીજું નંબર ઇન્જિન રહેવાનું નથી. આ નંબર 1 ઇન્જિનનો ડબ્બો કહેવાય કે ઇન્જિન બની જશે હવે નેક્સ્ટ 2 થી 3 વર્ષમાં જ. આપણે 9 કરોડ એમએસએમઈઝ છીએ જે ઉદ્યમ પર રજિસ્ટર્ડ છે. એ સિવાય પણ ઇન્ફોર્મલ સેક્ટરમાં પણ ઘણા બધા નાના વેપારીઓ કામ કરે છે અને ખાલી એમ્પ્લોયમેન્ટ જ નહીં પણ આપણા ઇકોનોમીમાં એમ્પ્લોયમેન્ટમાં જે આપણા માનનીય પ્રધાનમંત્રી જે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરે છે એનું ફ્યુચર, એ લોકોના માટે નોકરીઓ આ એમએસએમઈઝ જ આપવાના છે. અને જે નોકરી આપે, જે ઇકોનોમી ચલાવે અને જે કામ ધંધા લાઇવલીહુડ કન્ટિન્યુઅસ રાખે, એ જ ઇમ્પોર્ટન્સ એમએસએમઈ હું કહીશ. ખાલી બેકબોન અને રેડની હડ્ડી જે આપણે કહીએ છીએ, ખાલી બેકબોન નથી. ઇટ ઇઝ ધ હાર્ટ, માઇન્ડ એન્ડ સોલ ઓફ ધી ઇન્ડિયન ઇકોનોમી. રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ.